माना नाम सुख ने शांति थे माना
તમારી પાસે કદાચ 5-10 મિનિટ લઈ માફ કરજો, થોડું જમવાનું મોડું થશે, પણ બહુ જમ્યા છીએ, એટલું બધું જમ્યા, એટલું બધું કમાયા. ના કમાવાની થી કોઈ થાક્યું, કોઠીઓ ભરી, પીપળા ભર્યા, મોઈન ચોખા ભર્યા, મોઈન ઘઉં ભર્યા, પણ બધું કોઠીઓ પીપળા ભરાય પણ એક નથી ભરી. અને એક બાજુ પર મૂકી દો. હું એ આજે કહેવા માંગુ છું. આજે મને એક વાત યાદ આવી છે. હું બારૂદ નથી, હું ભાટ નથી, હું ચારણ નથી, હું ઘડવી નથી, પણ આંખે જોયેલો સવાલ છે. જે મારી બોલો, મારી વાતમાં જૂઠ નથી, મારી વાતમાં પ્રૂફ છે. આ વાતમાં લાગે વળગે છે લકડિયા પુલ ને અમદાવાદ છે. મારી એને અમદાવાદમાં લકડીયો પુલ જોયો હશે, બધાએ જોયો છે લગભગ. એને આ કથાને લાગે વળગે છે. શ્રીમાન બજો, 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 શ્રીમાન બજો. મન નામ સુખ ને શાંતિ છે, મન નામ સુખ ને શાંતિ છે, મન નામ સુખ ને શાંતિ છે, મન નામ સુખ ને શાંતિ છે. એના સમજતા હું ધર્મનું પરિવર્તન કરવાનું છું. ઓનલી માને જ બધું છે એવું નથી. નંદન નહીં કો દેવ કો બિલ ખપતો નહીં ખાજ. નંદન ઓ ભાઈ, નંદન નહીં કો દેવ કો બિલ ખપતો નહીં ખાજ. વિમુખ જન કે મુખ से कथा सुनी ना जात. હવે મારા વાલાને નહીં દિસારું રે, હવે હું તો ક્ષમા કરી રાખી સકાનું રે, હવે હું તો ક્ષમા કરી રાખી સકાનું રે. શ્રીમાન બજો, 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 શ્રીમાન બજો. હું ધર્મવાદી છું. હું નિરાશાવાદી નથી. હું માગવા નથી આવ્યો, આપવામાં આવી છે. તે મારી જગ્યાએ માં આપતા હોય એ ક્યારેય ખૂટે નહીં. દેવ આપે ક્યારેય ખૂટે નહીં. અને દેવ આપે એ સર્વ જગત જાણી જાય. જે મારી બોલો, દ્વારકા તાલુકાનું એક ગામ છે. એ ગામનું નામ ચંડીસર છે. એ ચંડીસર ગામમાં ગરીબી કુટુંબ રહેતું. જે મારી બોલો, એ કુટુંબ એટલું બધું દુઃખી. ટોપલામાં ઉપર રાખ, આમ પાછળ જતો રહે. દુષ્કાળ છપનિયો કાળ પડ્યો. એ દુષ્કાળ છપનિયા કાળમાં ટોપલામાં વાસણ લઈ, કોણ જતા છે? હું તાણી બોલીશ. ટોપલામાં વાસણ લઈ બે દીકરા એક ડોશીમાં નરિયાનું કાચું મકાન છોડી અને રાતે નીકળ્યા. ગામના લોકોને ખબર પડી કે આ લોકો જતા રહે છે. એની ભાગોરે ટોપલો ઉતાર્યો. તમે ના જશો, આપણે જે છે બધા ભેગા બેસી ખાઈશું. તમે બે દીકરા લઈને ક્યાં જશો? તમે માનો
કે ના હવે નથી રહેવું. કેવું કેમ નથી રહેવું? જય મારી બોલો. કેમ નથી રહેવું? રોટલો ઓછો ચાલી શકે છે, ઓટલો ઓછો ચાલી શકે છે, ગાટલા ગોટલા ઓછા ચાલી શકે છે, પણ માન વગરનું રહેવું એ ઓછું નથી ચાલી શકતું. પ્રથમ શ્રી હરિને રે ચરણે શીશ નમાવું, નવતમ લીલા રે નારાયણ ની ગાવું. શ્રીજી મહારાજે કીધું તું જય મારી બોલ. શું કહ્યું તું? જય મારી બોલ. નંદન નહીં કો દેવ કો, નંદન નહીં કો દેવ કો, નંદન નહીં કો દેવ કો, બિન ખપતો નહીં ખાજ, વિમુખ જન કે મુખ से कथा सुनी ना जाए. સંત સાધુ સતી ને સતી માના ખોડા સિવાય કોઈ બન્યા નથી. જય મારી. માના નામમાં સુખ ને શાંતિ છે, 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 માના નામમાં સુખ ને શાંતિ છે. કોઈ પૈસા ભેગા કરવા નથી આવ્યો, લખી રાખજો. જય મારી બોલો. જય મારી બોલો. વનગીરીના અમે મોરલા કંકર પેટ ભરા, અવસર આવે ના બોલીએ અમારા હૈયા ફાટ મરા. અમદાવાદની આ કથા છે. ગામના મુખ્યોમાં અને સરપંચ તે વખતે સરપંચ હતા, મુખી હતા. મુખી મના આવે, બા તમે ક્યાં જશો? જ્યાં જવાય ત્યાં. અંદર પાણી અમારું, આ ગામમાં અમારું અંદર પાણી ઉઠી ગયું છે. બસ જય મારી. એ ટોપલો જ્યાં ઉતાર્યો ત્યાં ગુંદીનું ઝાડ હતું અને અત્યારે છે એ ગુંદીની ઝાડની નીચે ટોપલો ઉતાર્યો. માં કે પહેલેથી મઢમાંથી નીકળી છું, આ ટોપલા જ્યાં મૂકે ત્યાં ગુંદી નીચે મારો વાસ થશે. ગામ લોકો મને ડોશીમાં માનો આ અત્યારે દુષ્કાળ એટલો બધો છે કે કોઈ માણસ ના ત્યાં અનાજ નથી. મહિનાનું નહીં પણ એક દિવસનું નથી. ક્યાંય તમે જશો નહીં અને ગામમાં તમે રહો. ડોશી કે હવે નથી. કોઈ બહુ સમજાવે, પાછા આવ્યા, રાત કરવા રહ્યા અને દેવી આવ્યા. ઉઠ બેટા, આ વાત કરું છું, આ કથા કરું છું, અમદાવાદ ની કરું છું. અમદાવાદ ની જગ્યા પર આજે અમદાવાદમાં હું બોલું છું. અમદાવાદમાં બોલી મારા હૈયાના પડદા ખોલું છું. તમે સમજો શક્તિ શું કરે આજે હું તમને સમજાવું છું. હું ખોડિયાર ને મેળવી છું. શું કહો છો? હવે આ ગામમાં રહેવું નથી કે ક્યાં જવું? ઉત્તર દિશામાં જાવ. કેવી રીતે જવું? એસટી હોતી હતી, ટેક્સી હોતી નહીં. લકડીયો પુલ આજકાલનો નથી. લકડીયો પુલ કોને કહેવાય? જે લોખંડનો બનેલો છે એ લકડીયો પુલ. નદીની પેલા પેલી બાજુ જવાય છે, નથી. સાંભળ, અહીંથી નીકળો
ગામ ઊંઘે છે, જયારે દેવ ઊંઘાડે તો ઘરને ના ઊંઘાડે, આખા ગામને ઊંઘાડી દે. મારી પાસે પ્રૂફ છે. દેવ ઉગાડે તો ગામને ઉગાડે દે, દેવ ઉગાડે તો તાલુકા ઉગાડે, દેવ ઉગાડે તો જગને ઉગાડે દે, અને દેવ ઉગાડે તો આખા દ્વારકાને ઉગાડે છે. દ્વારકાને ઉગાડે છે. દેવ ઉગી ગયા દ્વારકામાંથી ત્યારે જ બોદાણો દ્વારકામાંથી ડાકોરમાં લઈને આવ્યો હતો, બોદાણો લઈને આવ્યો હતો. આખું દ્વારકા ઊંઘતું હતું તે વખતે. એક પંચ ખોટો નથી. મને ખબર નહીં હું આજે આ બોલીશ, પણ અત્યારે મને ભૂખ, દુઃખ, તરસ અને બહુ ગંગા જમનાના પાણી બાળકોરે જા, બે છોકરા લઈને જા. છોકરાનું નામ પછી કહીશ. એક ગાડું મળશે, ગાડામાં બેસી જજો, ઉત્તર દિશામાં જજો. દૃષ્ટિમાં દુઃખ ના મારે, અપમાન ના મારે. વાઘોએ ગાડું ઉભું રહ્યું. શું કરવા ઉભું રહ્યું? સક્કરિયા વેચવા આવેલું. ખુશી ક્યાં જવું છે? હવે તો મારી દેવી ત્યાં લઈ તમારું ક્યાં, તમારું ગાડું ક્યાં જાય છે? કે આ ગાડું સક્કરિયાનું ભરેલું છે, અને આ સક્કરિયાનું ગાડું નજીકના ગામનું છે. તમે ગભરાશો ને, તમે પાછળ બેસી જાઓ. ખુશી છોકરા લઈને બેસી. એ ગાડું આવ્યું અમદાવાદ, સક્કરિયા વેચવા. ત્યારે આટલી વસ્તી નહોતી. ગાડાવાળાએ કહ્યું, જાઓ, ઉતરી જાઓ. બહુ સરસ યાદ કરીએ તો જય માટે બોલો. તમારું મોડું થતું તો થાય. સાત લીમડામાં એક ડાળ મીઠી ચોરા કંડાળી. સાત લીમડામાં એક ડાળ મીઠી ચોરા કંડાળી. સાત લીમડામાં એક ડાળ મીઠી ચોરા કંડાળી. હળવદ હાટાણે હાલો રે ચોરા કંડાળી. હળવદ હાટાણે હાલો રે ચોરા કંડાળી. હળવદ હટાણે નીકળ્યો ને એમાં માતાએ કીધું, આ તો તમને કાપી કાપીને બધી વાત કરું છું. મારે કેવું છે બહુ, પણ સમય છે થોડું. કેમ બધા મહેમાનો ભૂખ્યો, વહેલા આપણે જવું છે ને આપણે આવું જાણતા નતા. બરોબર 2 વાગ્યા ની વાત જોયે છે ને આ તો 6 વાગે આવ્યા ને વળી પાછળ મોડા હજુ જતાય નથી. સાઈ જવા રચના દેશી થયા રે ચોરા. ઉભી રાખો ને તારી ગાડી રે ચોરા કંડાળી. ગાડી ઉભી રાખે. શું કામ છે? કે મારે હળવદ જવું છે. હળવદમાં મારે કીધું હળવદ હું જાઉં છું, પણ જય મારી બોલો, જય મારી સરી ધૂજે ને નાક ચુએ રે છોરા કંડાળી. સરી ધૂજે ને
पाच पारू वया जाय चोरा खंडवाई મારી ગાડીમાં બેસા મારી ગાડીમાં આવું છે મારે હળવદ આવવું છે મેરિયમ માતાનું પૂજારી હતો બહુ ધ્યાન આપજો મેરિયમ કીધેલું હું તમને નોરતામાં મળીશ ઓળખવાની તાકાત થોડું છે આ ગરબો મેં કઈક વિશેષ કાપી નાખ્યો છે મારે તમને અમદાવાદ નો લકડિયા પુલ નું કેવું છે એટલે 60 વર્ષના દોષી થયા 61 વર્ષના દોષી થયા જે 61 ને 60 થઈને 16 વર્ષના થઈ શકે છે ગાડીઓ ચલાવનારા ધ્યાન અનુભવ પડી ને બગડે છે મારી ગાડી રે ચોરા આ ગાડીમાં તારું કામ નથી મારે તો માતાનો પૂજાપો લેવા જવું છે નોરતા પૂજવાના છે પડી માતા બુટ માતા તે વખતે કઈક નોટ કરીએ છે જય મારી આ ગરબો બહુ લાંબો છે એ મેળ્યો જયારે પાછો આવ્યો ત્યારે એ જગ્યા પર એ જગ્યાનું નામ છે હળવદ ની બાજુમાં જેઠવાની ધાર છે ત્યાં મેરિયાને મારેલો તે માટે હવે આપડા જઈએ તો ગાડામાં ઉતરી ગયેલી ડોસી બે છોકરા લઈ અને ઊંઘી ગઈ રોડ ઉપર ફૂટપાઈ પર વાસળા ની પેલી બાજુ બુરજા છે બુરજા જૂના ત્યાં આગળ કરશે ઊંઘી ઉઠ કોણ હું ખોડિયા ને મેળવી છૂટ કેટલા અહીંયા ના રહેવાય ઉઠ ઉભા થા ડોસી કે પણ ક્યાં જઈએ કે ઘી કાઢા પિત્તળિયા બંબા જાઉં જોડે આવું છું ભલે તમે ભૂલો ભણો કમ્પ્યુટર પણ સંસ્કૃતિને યાદ રાખજો ભૂતની આંબલી નો ઇતિહાસ છે મને નથી કહેવું ભૂતની આંબલી જે મારી અમદાવાદમાં ભૂત રહેતો હતો જે મારી શું કરી એમને એ જો સાંભળ ઘી કાઢા પપિત્ર બોમ્બે જા કુંભાર ના ઘેર જા સાંભળો છો તકવાની વાત નથી ત્યાં બેસશે ત્યાં આ લોકો આવ્યા બેઠા સાંજનો સમય હતો કુંભાર ને કોઈ દીકરા દીકરી નતા કુંભાર કહ્યું ડોસી ક્યાંથી આવ્યા છો એ ભાઈ ગામનું નામ ના પૂછો પણ આવે છે કે ત્યાં રોડ પર ના બેસો અહીંયા આવી બેસો મારા ત્યાં અમે અહીંયા રહો અમે ખાઈએ તમે ખાજો ત્યારે 2-3 દિવસ થયા એમાં સપનામાં આવ્યા જાગર હા સાંભળ આ જમીન મારે તને અપાવવાની પણ એ ખાવાનું નથી જમીન અપાવવાની ક્યાંથી હોય છે કે રોટલા ના હોય અને અહીંયા અમે કારમાં મારે આવ્યા છે જમીન રાખવાની વાત કેવી રીતે હોય છે કે હું આપું છું આ કથા સાંભળવી હોય ને તો ખેડાવાળા મારી ને પૂછજો હું કેવી રીતે આવેલું સાડી પાથરી અને અમે રહેલા છીએ ભાઈઓ બહેનો આજે તો લાડવા જમવાના છે કોળીએ માની પ્રસાદી ને વાગોળજો ત્યાં રહ્યા કુંભારને વાંચ્યા થઈ બેટા મારા નહીં પછી તમને લોકો નહીં રહેવા દે આ જમીન તમે લઈ લો પૈસા તમારો ભાવ ત્યારે આપજો મારે કોઈ ચોટલિયારા નહીં તારા ચોટલિયારા આવી કોઈ વસ્તા હોય પણ વાંધો નથી તારા જો ચોટલિયારા વસ્તા હોય લોકો ત્યાં રહ્યા ભૂતની આંબલીનો ઇતિહાસ છે
ભૂતનો અમદાવાદમાં બારોટ અંધશ્રદ્ધા પાછળ જોશો નહીં. અત્યારે ભૂત છે જ નહીં, ઘરમાં ભૂત બહુ હોય છે. દીવાની વાત નથી, ડરવાની વાત નથી. તમને અંધશ્રદ્ધા પાછળ લીધો નહીં. ભૂત તમને વળગે ભૂવો કાઢવા આવે એટલે એ બધું માનવા જેવું નથી. ભક્તિ એટલા માટે કરવાની છે કે અંબાણીની, ખોડિયાર માની, મેલડી માની, અંબે માની, ચામુંડ માની, ચેહર માની, કોઈ પણ માની ભક્તિ એટલા માટે કરવાની છે. ઘરમાં ભૂત ના આવે એટલા માટે, લોકોના ભૂત કાઢવા માટે નહીં. દેવીની પૂજા જ્યાં થતી હોય ત્યાં ભૂત કોઈ દિવસ ના હોય. ક્યારે ભૂત ના હોય? કેમ ના હોય? મારી બોલો. એક ઘર હતું ને, ઘરમાં ભૂત રહેતું હતું, પણ સત્સંગી માણસો એક ઘર વેચાતું રાખ્યું. લોકોએ બધાએ કીધું, સગાવાલાએ, કે ભાઈ તમે આ ઘરમાં ભાડે કોઈ નથી રહેતું, તમે અહીંયા રહેવા ના આવશો. ઘર ભૂત વાળું છે. એ મારી બોલો. હવે સત્સંગી માણસ છે, ભાઈ ભાડે તો રહેવા દેશો? ભાડે તો નહીં, પણ મફત રહો તમ તારે. કારણ કે કોઈ રહે જ નહીં એ ઘરમાં, એટલે સાફ સુફ તો થાય ઘર માલિક ને. એવું એ મળી બોલો. મંદિરમાં ઉગાડીને પૂજા ભેગી કરી જય મળી બોલો. જય ઘર વાળાએ આરતી શરૂ કરી, પૂજા કરી, આરતી શરૂ કરી, પાણીનું માટલું ભર્યું અને ભૂત આવ્યો. એટલે તને ખબર નથી, કોઈ મેં નહીં રહેવા દીધા. કે તમે કોણ છો? કે હું ભૂત. ભૂત ના હોય તો મારી ખોડિયાર ને મારી મેળવી હોય. માં નથી, હું ભૂત છું. અરે કે માં, તારે મારા માટે ભૂત થવું પડ્યું. તારે મારા માટે ભૂત થવું પડ્યું. મારા ભાવ, તારે મારા માટે હે દેવી, મારી કે ભૂલ સુખદ માફ કરી દેજો. માણા ખખડા મળ્યા. કઈ જાતનો માણસ છે? મેં કોઈને અહીંયા રહેવા દીધા. કઈ જાતનો માણસ શું છે? હા માં બોલો. એટલે હું માં નથી, હું એ જે હોય મારી મા વગર બીજું અહીંયા કોઈ હોય જ નહીં. આમાં બે ભાન કરી દઈશ, ટોટિયા ગસ્તો કરી દઈશ. સમજે તું કોણ છું? કે મારી ખોડિયા ને મારી મેળવી હોય કે નહીં? મારી તમારે મારા માટે ઢાળ ટેકવા ચડવા પડે. મારી માં ત્યાં તો દેવી આવે. કોણ? મેળવી આવી ખોડિયા. ભૂત ને કીધું, ભૂત કે મળી બોલ, આ તો હું લાવી છું અહીંયા, તારે ના રહેવાનું. કે માં મને શી ખબર, મારી મુક્તિ કરી દો, મારી મુક્તિ કરી દો.
તમારા પગલાથી દેવીના પગલાથી ભૂત પણ ભાગી જાય છે. એટલા માટે કીધું છે यासी स्वयं सुकृतिना भवनेश्व लक्ष्मी पापात्मना कृतदयं हृदयेषु बुद्धि श्रद्धा सदा कुलजन प्रभवश्च लज्जाता कामतात्म परिपालय देवी विश्वम दारिद्र दुख भयहारणिकात्मना सर्वोपकार करण. અમારી ચિંતા તમે કરતા હો છો. મુખ્ય દેવી આ તને આપ્યું તારા છોકરા લેર કરો. હું અહીંયાથી જય મારી બોલો. જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુમાની નિત્ય નિત્ય નૌતમ લીલા કરતા અવિનાશી નારાયણ આમાં આવ્યા છે. જય મળી. આ ભઠ્ઠો રાખ્યો કુંભારનો. એ લોકો રહેવા લાગ્યા અને સપનામાં કીધું ખોદ અહીંયા પિતળિયા બંબા ઘી કાઢવાની આ વાત છે. ત્યાં ખોદ્યું અને એટલી બોલબાલા વધી ગઈ કે અમદાવાદમાં એનું નામ થઈ ગયું અને આખું ધુમાડી બંધ અમદાવાદ જમાડ્યું. આખું ધુમાડી બંધ અમદાવાદ જમાડ્યું. ચીકુડિયા મહાદેવ નામનું મહાદેવ સ્થાપ્યું. ટોપલામાં આવેલા એ આખું અમદાવાદ જમાડ્યું. એના ઇતિહાસ છે. આગળ વધી કથા. બ્રિટિશ નું રાજ હતું, ગોરાનું રાજ હતું, પેશવાઈ રાજ હતું, બ્રિટિશ નું રાજ હતું. અને કોન્ટ્રાક્ટ મળ્યો કે ભાઈ તારા લકડીઓ પુલ બનાવવાનો, લકડીઓ નતો તે વખતે નામ, તમે આ પુલ બનાવવાના હોય ટેન્ડર ભર્યું. ટેન્ડર પાસ થઈ ગયું પણ ટેન્ડર ભરવામાં દારૂ અને મુરગીની મિજબાની રાખી. છે મારી માએ કીધું બેટા આ આપણું કામ નહીં, ખવડાવવાનું ખરું પણ તારે ખાવાનું નહીં. છે મારી મારી નહીં ખાવ. બિલ પાસ થયું, પુલ બંધાણો. એની ફાચરો જે બનાવી છે એ લોકોએ બનાવી છે. એ પુલ ઉપર જાઓ અને ખોલી અને મેળવીને યાદ કર્યું તમારું મન કાપવું. આ અંધારામાં રહેવાની વાત છે. અંધારામાં જે જોયું જેને જોયું નથી. રેલનો ધોળકાવાળી રેલના પાટા રેલ ત્યાં લઈ જવાની રેલનો કોન્ટ્રાક્ટ મળ્યો અને મા રસ્તામાં મળી ઘોડા ગાડીમાં. એ ઉભી રાખી ઘોડા ગાડી. અત્યારે મારી ગાડીમાં આવું કે મેં બેસે હું કોન્ટ્રાક્ટર છું કે ખબર નહીં પડતી કે આ બેટા આ કોન્ટ્રાક્ટ તું સાનો છું કે આ રેલવે નું મારો કોન્ટ્રાક્ટ છે ધંધુકા લઈ જવાનો. તો કે મારે આવવું છે એટલે કહું છું નહીં કે બે બાજુ જવા દે જવા દે ગાડી મારી જાવું. ડોસીએ કીધું કે આ પાટા તો હોજાય જો જોડે ને તો માલિક ખેડે ને એવું ફરી રેલ હજુ રેલવેના પાટા કોઈ જોડ્યા નથી. શું નથી જોડ્યા? ધોળકાની દુકાનની રેલ કરી પડ્યા કે મારી મને માફ કરો. કે માફ નહીં, હવે તો તારા છોકરાને પ્રસન્ન થઈ જાત. એ પાછળ દીકરાને પ્રસન્ન થયા. પિતળિયા બંબા ઘી કાંઠા આખું એડ્રેસ આપવું હોય મને બહુ મોડું થાય છે. અને ઘણા લોકો કે આવું બહુ આપણે હોંભર્યું ચાલુ કર્યું. હોંભરવા જરૂર નહીં, આવું સાંભળ્યું શું કરવું છે
કઈ ઊંઘી દે તો બહુ આમંત્રણ છે એટલે આપણે આવ્યા ના જમીએ તો બરાબર નહીં, જઈએ તો બરાબર નહીં. જે મારી બોલો તો મારી માનો પ્રસાદ છે. એ ગામનું નામ છે ચંડીસર. એ ભક્તિમાં કરવું છે. ત્યાં મંદિર છે ચીકુડિયા મહાદેવ દુરોધરામ મંદિર 55 લોકોએ બાંધેલું છે. અને એ ચંડેશ્વર ના 55 એ લકડીઓ પુલ બાંધેલો છે. એ ખોડિયા અને મેરડીમાં કરી શકે, એ દુનિયામાં કોઈ ના કરી શકે. સ્વજનો, મારી હૃદયની કથા જાગતી હોય ત્યારે મને કુંભારમાં કઈક દેખાતું હોય, મને લવારમાં કઈક દેખાતું હોય, મને દરબારમાં કઈક દેખાતું હોય. પણ આ બધી વસ્તુ રસ્તામાં તો કહેવાય એવી હોય નહીં, એટલે મનને બ્રેક મારી અને ચલાવું છું. આ જે કથા છે એ અમદાવાદની છે. આ કથા સામાન્ય નથી. જે દેવીઓની ભક્તિ કરશે એના કોઈમાં ક્યારેય દુઃખ નહીં આવે. અનુભવ કરવો હોય વધારે નથી કેતો. તમે કદાચ એવી શંકા જાય કે શું અમદાવાદ એક લોહાર એક પંચાલ અમદાવાદ ધોમારી બંધ જમાડે, તો તમે ત્યાં એક જગ્યા ખાલી કરી દેજો, પૂરી દેજો કે ખેડાનો એક લવાર એક પંચાલ જગત ને જમાડી શકે. આ તો આપણી માં કરી રહી છે, આ તો આપણી દેવી કરી રહી છે, આપણી દેવીઓ કામ કરે છે, આ દેવીઓ કામ કરે છે, દેવીઓ પીરસે છે અને રુદ્રો ત્યાં રસોઈ રાંધે છે. આમાં કોઈ ખોટું એવું નથી. આ પૈસા બનાવવાનો જમાનો છે, મારે પૈસા નથી બનાવવાના. મારે તો માણસો ભૂલી ગયા છે, રસ્તા ભૂલેલા માણસોને માનવ બનાવવા છે. કથા બોલાવી છે પણ હવે અમને માનસો નાના છે ગરબા રૂપાના
સોનલ કરવો શિરે અંબે માં ચાલો ધીરે ધીરે મેહની કરતી આખરી રે અધરે અમૃત ધાર ગરબો લઈ સુર માવડી હવે કુમકુમ પગલે બધા આવો તો રમવાને ગરબે ઘૂમવાને મારી મારે જોવા છે તમને રમતા રે ગરબે ઘૂમતા રે આવો તો રમવાને ગબરની માત મારી વાઘ અસવાર છે મોઢું સોહામણું ને સોળે શણગાર છે ગબરની માત મારી વાઘ અસવાર છે મોઢું સોહામણું ને સોળે શણગાર છે હે હું તો જોઈને હરખાઈ જાઉં રે હે મારી જોઈને હરખાઈ જાઉં રે ચાચરના ચોક મારે ગબ્બરના ગોખ મારે આવો તો રમવાને ગરબે ઘૂમવાને મારી મારે જોવા છે તમને રમતા રે ગરબે ઘૂમતા રે આવો તો રમવાને માથી માટોકડી મહીની ગોળી તું મહિયારણ ખાલી રે ગોકુળમાં તુમરા શ્યામ મુજને હરિવાલા તુમરા કાનુજને હરિવાલા માથી માટોકડી મહીની ગોળી તું મહિયારણ ખાલી રે ગોકુળમાં
વડાને મોકલો માળવે રે લેવા માલવ્યો ગો મકોડો તેડે તે પાતળો ઉપડ્યો ન જાય હાલો ને કીડી ભાઈ જાનમાં કીડી બિચારી ઈડલી રે કીડીના લગન આલવાય પંખી પારે વડાને નોતર્યા કીડીને આપ્યા સન્માન હાલો ને કીડી ભાઈની જાનમાં ઢોલીડા 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 ઢોલ ધીમો ધીમો વગાડના ધીમો વગાડના રટિયાળી રાતડીનો જોજે રંગ જાયના ઢોલીડા હે ઢોલીડા 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 ઢોલ ધીમો ધીમો વગાડના ધીમો વગાડના રટિયાળી રાતડીનો જોજે રંગ જાયના ચમકનતી ચાલ મને ઘૂઘરીનો ઘમકાર ને પૂરના નાદ સાથે તાળીઓના તાલ ચમકનતી ચાલ મને ઘૂઘરીનો ઘમકાર ને પૂરના નાદ સાથે તાળીઓના તાલ આછી આખી ઓઢણીમાં આછી આખી ઓઢણીમાં રૂપમાનું માયના રટિયાળી રાતડીનો જોજે રંગ જાયના ઢોલીડા હે ઢોલીડા 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 ઢોલ ધીમો ધીમો વગાડના રટિયા